પોલીસ હાથમાં દંડો લઈને ફરતી હોય છે, પરંતુ સુરતમાં આ વખતે પોલીસ હાથમાં દંડો નહીં પરંતુ પીપુડા લઈને ફરી રહી છે। ઉત્તરાયણ પર્વને લઈને સુરતના 100 વર્ષ જૂના ડબગરવાડમાં ચોરી અને છેડતીની ઘટના ન બને અને અસામાજિક તત્વો વેપારીઓ લોકોને હેરાન ન કરે તે માટે ખાખીમાં નહીં પરંતુ સાદા ડ્રેસમાં હાથમાં પીપુડી લઈને પોલીસ ફરી રહી છે। આ સાથે જ ડ્રોન કેમેરા અને દૂરબીનથી પણ બજારમાં આવનારા લોકો પર સતત નજર રાખી રહી છે। ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરતી લાલાઓ પતંગ દોરાની ખરીદીમાં લાગી ગયા છે। શહેરના પ્રખ્યાત પતંગ બજાર એવા ડબગરવાડમાં પતંગ દોરાની ખરીદીમાં લોકો ભીડ જામી છે। આગામી 13 તારીખે પતંગ દોરીની ખરીદી માટે ડબગરવાડમાં લોકોની ભીડ એ હદે વધશે કે પગ મૂકવાની પણ જગ્યા નહીં રહે। ત્યારે આવી ભીડનો ફાયદો ખિસ્સા કાતરું ઉઠાવી મોબાઈલ અને પર્સની ચોરી કરતા હોય છે। ત્યારે આ વર્ષે એ પ્રકારની ઘટના ન બને તે માટે લાલગેટ પોલીસે પ્લાન ઘડી કાઢ્યો છે। પતંગ બજાર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ આ 3 દિવસ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર બંદોબસ્ત રાખશે, સાથે જ ડ્રોન કેમેરાની મદદથી સતત વોચ રાખવામાં આવશે। એટલું જ નહીં, ગ્રાહકના વેશમાં પોલીસ કર્મીઓ સતત બજારમાં ફરતા રહેશે અને કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પૂછપરછ કરવામાં આવશે। સાથે બજારમાં આવેલી ઊંચી ઇમારતો પરથી પોલીસ દૂરબીનની મદદથી પણ ચાંપતી નજર રાખી રહી છે, જેથી દરેક હિલચાલ પર નજર રહે। કોઈ ચોરી કરી ભાગવાની કોશિશ કરે તો તેને તુરંત ઊંચી ઇમારતો પર તૈનાત રહેલા પોલીસ કર્મચારીઓ દૂરબીન અને વોકી ટોકીની મદદથી માહિતી આપશે, જેથી ચોર તુરંત પકડાઈ જાય। લાલગેટ પોલીસ સ્ટેશનના અહીંયા ડબગરવાડ વિસ્તારમાં મકર સંક્રાંતિના તહેવારને ગણતરીના દિવસો બાકી હોય અને અહીંયા ખૂબ જ ભીડ રહેતી હોય, જેથી મોબાઈલ અથવા પીક પોકેટિંગના બનાવો ના બને એ સારું ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે, જેમાં અમે બજારના બંને બાજુએ બેરિકેડિંગ કરી અને પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે। આ સિવાય ધાબા પોઈન્ટ પણ રાખવામાં આવેલ છે, જ્યાંથી દૂરબીનથી બાયનોક્યુલર રાખી અને જો કોઈ શંકાસ્પદ મુવમેન્ટ હોય તો એ વોકી ટોકી મારફતે અમને જાણ કરશે। આ સિવાય ડિસ્ટાફના ખાનગી કપડામાં અલગ અલગ વેશમાં અંદર પેટ્રોલિંગ કરશે અને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ જણાશે તો પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। સાથે તેઓ જણાવ્યું હતું કે વોકી ટોકીની મદદથી અમે એકબીજાના સંપર્કમાં રહીએ છીએ। આ સિવાય ડી સ્ટાફના પોલીસ કર્મીઓ ખાનગી કપડામાં અલગ અલગ વેશમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે। જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને સિટીમાં એન્ટ્રી અને એક્ઝિટ પર તૈનાત છે। મહિલાઓને પરિવાર સાથે શોપિંગ કરવા આવતા લોકોને તેમના પર્સ અને કિંમતી ઘરેણાં સાચવવા તથા કોઈ છેડતીના બનાવ ન બને તે બાબતે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે।